નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. તેમાં સૌથી મહત્વની ચર્ચા હોય તો પેટ્રોલ ડીઝલની ચર્ચા. આ પેટ્રોલ ડીઝલની ચર્ચાને લઈ અને સમગ્ર વિશ્વમાં અને ભારતમાં પણ ચર્ચા ચાલી રહી છે. એટલું જ નહીં કે ભારતમાં આની ચર્ચા ખૂબ ઝડપથી ચાલી રહી છે. ભારતની સાથોસાથ અન્ય દેશોમાં પણ આની ચર્ચા ચાલી રહી છે અને અન્ય દેશો પણ એવું કહી રહ્યા છે કે શું પેટ્રોલ ડીઝલની કમી થવાની છે અથવા તો પેટ્રોલ ડીઝલ હવે એ જે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી આવતું હતું એ જે પેટ્રોલ ડીઝલ છે તે આવતું બંધ થઈ જશે. આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં છે, પરંતુ ખરેખર એવું છે નહીં, કારણ કે સ્ટેટ ઓફ હોર્મુઝ સિવાયનું 70% જે પેટ્રોલ ડીઝલ છે તે અન્ય દેશોમાંથી આપણા ભારતમાં આવે છે. ભારતવાસીઓ માટે એ ચિંતાનો વિષય નથી, કારણ કે 70% જેટલું અન્ય જે પેટ્રોલ ડીઝલ છે તે અન્ય દેશોમાંથી આવે છે. સાથે જે વાત પણ રહી કે જે દેશોનું વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધની વચ્ચે જે દુબઈમાંથી અથવા તો ઈરાનમાંથી જે તેલ આવે છે તે માત્ર 30% તેલ આવે છે અને તેના સિવાય એ પણ બંધ નથી. એ સિવાયનું કે અન્ય વાતો રહી, બીજા દેશોમાંથી પણ આપણે ઘણું બધું તેલ ખરીદી રહ્યા છીએ અને આપણી પાસે તેલનો જથ્થો છે જ. હજુ આપણી પાસે ઘણો બધો તેલનો જથ્થો ઉપલબ્ધ છે અને તે આપણા માટે ઉપયોગી છે, પરંતુ લોકોમાં અત્યારે અફવા જાગી છે અને ઘણા બધા લોકો આના વિશે ખૂબ ચિંતિત બન્યા છે. અત્યારે કેટલાક બાબતો અને વિડીયોઝ એવા આવ્યા કે જેમાં લોકો ખૂબ મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો સંગ્રહિત કરી રહ્યા છે. તેમાં કુકર, બરણી અને કેનમાં લોકો પેટ્રોલ ડીઝલ ભરી રહ્યા છે અને પેટ્રોલ પંપો પર ખૂબ વાહન ચાલકોની લાંબી ભીડ લાગી છે. સાથે જ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો અને અન્ય લોકો એવું કહી રહ્યા છે કે શું પેટ્રોલ પંપો બંધ થઈ જવાના છે, પરંતુ ના, આવી અફવાથી આપણે બચવાનું છે. આનું નિવેદન ગુજરાતના હાસ્ય સંઘવી દ્વારા પણ આપવામાં આવ્યું અને કેન્દ્ર સરકાર દ્વારા પણ આનો એક વિડીયો બનાવવામાં આવ્યો અને તેમાં એમણે એ જણાવ્યું કે આપણે ખોટી અફવાઓથી બચવાનું છે અને આપણી પાસે હજુ પેટ્રોલનો જથ્થો છે, પેટ્રોલ ડીઝલ આપણી પાસે ઉપલબ્ધ છે જ. અને હાસ્ય સંઘવીએ પણ એ જણાવ્યું કે આપણે કોઈ આવી રીતે ડરવાનું કે ચિંતિત થવાનું નથી. આપણી પાસે પેટ્રોલ ડીઝલનો જથ્થો હજુ ખૂબ મોટા પ્રમાણમાં છે અને કોઈ વ્યક્તિ અથવા વોટ્સઅપ અને અન્ય જે સોશિયલ મીડિયા છે તેના દ્વારા વિડીયો જે આપણી સમક્ષ મૂકવામાં આવે છે એ વિડીયોમાં ધ્યાન આપ્યા વગર કોઈ વ્યક્તિ ઓફિશિયલી રીતે કહે તો તેને માનવાનું. કોઈ વ્યક્તિ અથવા પ્રશાસન તંત્રના વ્યક્તિ દ્વારા જ્યારે કહેવામાં આવે કે પેટ્રોલ ડીઝલ છે તેનો જથ્થો ઓછો થઈ રહ્યો છે અથવા તો તે બંધ થઈ જવાનું છે, આવું જ્યારે પ્રશાસન તંત્ર દ્વારા કહેવામાં આવશે ત્યારે જ આ માનવામાં આવશે. પરંતુ અત્યારે અન્ય લોકો દ્વારા પોસ્ટ, વોટ્સઅપ દ્વારા મેસેજ અને અન્ય બીજી કેટલીક સોશિયલ મીડિયાની બાબતો દ્વારા લોકોમાં અફવા જાગી રહી છે અને લોકો ચિંતિત બન્યા છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.